નમસ્કાર દર્શક મિત્રો, હું છું મમતા રાઠોડ. આપ જોઈ રહ્યા છો દિવ્ય સુરત ડિજિટલ ન્યૂઝ. દેશભક્તિ અને ગૌરવના પાવન પર્વ 26 જાન્યુઆરી પ્રજાસત્તાક દિવસની તમામ દેશવાસીઓને હાર્દિક શુભકામનાઓ. આજે ભારતે પોતાનું સંવિધાન સ્વીકાર્યું તે દિવસ, જે આપણને અધિકાર, ફરજ અને સમાનતાનો સંદેશ આપે છે. આ વિશેષ દિવસે આપણે આપણા સ્વતંત્રતા સેનાનીઓ, સંવિધાન રચનારાઓ અને દેશ માટે બલિદાન આપનાર વીરોને નમન કરીએ છીએ. દેશની એકતા, અખંડતા અને લોકશાહીની શક્તિને ઉજવતો આજનો દિવસ દરેક ભારતીય માટે ગૌરવનો દિવસ છે. આ સાથે શરૂ કરીએ આજના સમાચાર. આજે સમગ્ર દેશ 77માં પ્રજાસત્તાક પર્વની ઉજવણીના રંગે રંગાયો છે. જનગણ મનના નાદ સાથે આઝાદીના અમૃતકાળમાં સુરત શહેરે પણ દેશભક્તિના માહોલમાં તરબોળ થયું છે. સુરત શહેર પોલીસ વિભાગ દ્વારા અઠવા લાયન્સ પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે ભવ્ય ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું હતું. સુરતના અઠવા લાયન્સ પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે આજે સવારથી દેશભક્તિનો માહોલ જોવા મળ્યો હતો. સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે ધ્વજવંદન કરીને તિરંગાને સલામી આપી હતી. આ પ્રસંગે પોલીસ, હોમગાર્ડ અને ટીઆરબીની વિવિધ પ્લાટૂન દ્વારા શિસ્તબદ્ધ માર્ચ પાસ્ટ એટલે કે પરેડનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં માત્ર પરેડ જ નહીં પરંતુ પોલીસ વિભાગના અશ્વદળ દ્વારા કરવામાં આવેલી ઘોડેસવારી અને વિવિધ કરતબોએ નાગરિકોને મંત્રમુગ્ધ કરી દીધા હતા. સાથે જ સુરતના શાળાના બાળકોએ દેશભક્તિના ગીતો પર સાંસ્કૃતિક નૃત્ય રજૂ કરીને વાતાવરણમાં જોશ ભરી દીધું હતું. આ વર્ષે શ્રેષ્ઠ કામગીરી કરનાર પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ માટે આજનો દિવસ વિશેષ રહ્યો હતો. પોલીસ કમિશનરના હસ્તે અનેક જાબાઝ જવાનો અને અધિકારીઓને તેમની ફરજ નિષ્ઠા બદલ પ્રશંસાપત્ર અને મેડલ એનાયત કરી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ સન્માનથી પોલીસ બેડામાં પ્રોત્સાહન અને ઉત્સાહનો સંચાર થયો હતો. પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે પોતાના પ્રજાજોગ સંદેશમાં સુરતના નાગરિકોને પ્રજાસત્તાક પર્વની શુભકામનાઓ પાઠવી હતી. તેમણે શહેરની શાંતિ અને સલામતી જાળવવા માટે પોલીસ કટિબદ્ધ હોવાનું જણાવીને ડિજિટલ યુગમાં સાયબર ક્રાઇમ અને સુરક્ષા પ્રત્યે જાગૃત રહેવા અપીલ કરી હતી. સુરત પોલીસના આ ભવ્ય આયોજનને સાબિત કર્યું છે કે શહેરની સુરક્ષા મજબૂત હાથોમાં છે. પ્રજાસત્તાક પર્વની આ ઉજવણી સુરતીઓના મનમાં રાષ્ટ્રપ્રેમની નવી જ્યોત પ્રગટાવી રહી છે. સુરતમાં ડિજિટલ એરેસ્ટના નામે વૃદ્ધ પાસેથી કરોડો રૂપિયા પડાવનાર આંતરરાષ્ટ્રીય સાયબર ઠગ ટોળકી સામે સુરત સાયબર ક્રાઇમ પોલીસે મોટી કાર્યવાહી હાથ ધરી છે. રશિયા ભાગી જવાની ફિરાકમાં રહેલા મુખ્ય આરોપીને પોલીસે દિલ્હી એરપોર્ટથી દબોચી લીધો છે. સુરતના વેસુ વિસ્તારમાં રહેતા 61 વર્ષીય વૃદ્ધને ડિજિટલ એરેસ્ટનો ડર બતાવીને તેમની પાસેથી રૂપિયા 1.71 કરોડની માતબર રકમ પડાવવામાં આવી હતી. આ ગુનામાં સંડોવાયેલા અને નાસ્તા ફરતા આરોપી શંકર ચૌધરીને સુરત સાયબર ક્રાઇમ પોલીસે દિલ્હી એરપોર્ટ પરથી ઝડપી પાડ્યો છે. આરોપી શંકર ચૌધરી દિલ્હી એરપોર્ટ પરથી રશિયા ભાગી જવાની પેરવીમાં હતો, પરંતુ તે પહેલા જ પોલીસના સકંજામાં આવી ગયો છે. સાયબર સેલે અગાઉથી જ આ કેસના નાસ્તા ફરતા આરોપીઓ વિરુદ્ધ લુકઆઉટ નોટિસ ઇસ્યુ કરી હતી, જેના કારણે આરોપી એરપોર્ટ પર પકડાઈ ગયો હતો. આરોપી શંકર ચૌધરી સાયબર ઠગ ટોળકીને માત્ર 4% જેટલા કમિશન પર બેંક એકાઉન્ટ પૂરા પાડવાનું કામ કરતો હતો. સુરત પોલીસ હાલ આ મામલે આરોપીની સઘન પૂછપરછ કરી રહી છે, જેમાં સાયબર ક્રાઇમના વધુ મોટા ખુલાસા થવાની શક્યતા છે. સુરતમાં ડ્રગ્સ માફિયાઓ સામે ચાલી રહેલી ઝુંબેશ વચ્ચે ડીઆરઆઈએ એક મોટી સફળતા હાંસલ કરી છે. ટ્રેનમાં મુસાફરી કરી રહેલી નાઇજેરિયન મહિલા પાસેથી કરોડોની કિંમતનું અત્યંત ઘાતક ડ્રગ્સ ઝડપાયું છે. આ ઘટનાથી આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ સિન્ડિકેટ સક્રિય હોવાની પ્રબળ આશંકા સેવાઈ રહી છે. ડાયરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સે ગોલ્ડન ટેમ્પલ ટ્રેનમાં મુસાફરી કરી રહેલી નાઇજેરિયન મહિલાની કરોડોના ડ્રગ્સ સાથે ધરપકડ કરી હતી. આ મહિલા ફરીદાબાદથી મુંબઈ જઈ રહી હતી ત્યારે તેને માર્ગમાં ઝડપી લેવામાં આવી હતી. 900 ગ્રામ મેથામેફ્ટામાઇન અને 50 ગ્રામ કોકેઇન, જેની કિંમત અંદાજે 50 લાખ થાય છે, જે કુલ મળીને રૂપિયા 2.30 કરોડની કિંમતનું ઘાતક ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યું હતું. આટલી મોટી માત્રામાં ડ્રગ્સ મળી આવતા કોઈ મોટી આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ સિન્ડિકેટ કામ કરી રહી હોવાની શક્યતા તપાસવામાં આવી છે. સુરત ડીઆરઆઈએ આ ધરપકડ અંગેની જાણકારી હવે વિદેશ મંત્રાલયને કરવામાં આવશે. આ મહિલાને આ ડ્રગ્સ કોણે આપ્યું અને મુંબઈમાં તે કોને પહોંચાડવાનું હતું તે દિશામાં સુરત ડીઆરઆઈએ સઘન તપાસ શરૂ કરી છે. સુરત શહેરમાં મહાનગરપાલિકાના કોન્ટ્રાક્ટ પર ચાલતા વાહનો જાણે યમદૂત બનીને ફરી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. પાંડેસરા વિસ્તારમાં આજે એક હૃદયદ્રાવક અકસ્માત સર્જાયો છે. સુરતના પાંડેસરા વિસ્તારમાં આરતી સૂર્યવંશી નામની યુવતી રસ્તા પરથી પસાર થઈ રહી હતી ત્યારે સુરત મહાનગરપાલિકાના કોન્ટ્રાક્ટ પર ચાલતા એક ટ્રેક્ટરે તેને જોરદાર ટક્કર મારી કચડી નાખી હતી. આ ભયાનક અકસ્માત બાદ ટ્રેક્ટરનો ચાલક યુવતીની મદદ કરવાને બદલે વાહન સાથે ત્યાંથી ભાગી છૂટ્યો હતો. આ અકસ્માતમાં આરતીને શરીરના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી. સ્થાનિક લોકોએ તાત્કાલિક મદદ કરીને તેને લોહી લુહાણ હાલતમાં નવી સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડી હતી. હાલમાં યુવતીની સ્થિતિ ગંભીર હોવાનું જાણવા મળી રહ્યું છે. ઘટનાની જાણ થતાં જ પાંડેસરા પોલીસનો કાફલો
સિવિલ હોસ્પિટલ અને ઘટના સ્થળે પહોંચી ગયો હતો. પોલીસે અકસ્માત અંગેનો ગુનો નોંધીને ફરાર ટ્રેક્ટર ચાલકની શોધખોળ શરૂ કરી છે. પોલીસ આસપાસના સીસીટીવી ફૂટેજ તપાસી રહી છે, જેથી ટ્રેક્ટરનો નંબર મેળવી શકાય અને દોષિત ચાલકને પકડી શકાય. સવાલ એ થાય છે કે પાલિકાના કોન્ટ્રાક્ટરો શા માટે બેફામ વાહનો ચલાવે છે? શું તંત્ર આવા બેજવાબદાર કોન્ટ્રાક્ટરો સામે કડક પગલાં લેશે ખરા? સુરતના વરાછા વિસ્તારમાં એક અનોખો ચોરીનો કિસ્સો સામે આવ્યો છે, જ્યાં ઉદ્યોગપતિની સતર્કતા અને ટેકનોલોજીના ઉપયોગને સાતીર ચોરને ગણતરીના કલાકોમાં જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે. સામાન્ય રીતે લોકો હોલ કે ગેલેરીમાં સીસીટીવી લગાવતા હોય છે, પરંતુ અહીં ઉદ્યોગપતિએ બેડરૂમમાં પણ કેમેરા લગાવ્યા હતા, જેમાં ચોરની દરેક હરકત કેદ થઈ હતી. વરાછામાં રહેતા જાણીતા ઉદ્યોગપતિ કેયુર ખેનીના બંગલામાં રાત્રિના સમયે એક ચોર ત્રાટક્યો હતો. ચોર જાણે ઘરમાં ઘૂસ્યો ત્યારે તેને અંદાજ ન હતો કે ઘરના ખૂણે ખૂણામાં સીસીટીવી કેમેરા લાગેલા છે. સાતીર ચોરે ઉદ્યોગપતિના બેડરૂમમાં ઘૂસીને પલંગ પર આરામથી બેસીને ચોરી કરી હતી. આટલું જ નહીં, ચોરી કર્યા બાદ તેને ભગવાન શ્રી કૃષ્ણનું ચિત્ર પણ ફાડી નાખ્યું હતું. આ તમામ દ્રશ્યો બેડરૂમના કેમેરામાં સ્પષ્ટપણે કેદ થઈ ગયા હતા. સવારે 8 વાગે જ્યારે ખેની પરિવાર જાગ્યો ત્યારે તેમને ચોરી થઈ હોવાનું જાણ થઈ હતી. તેમને તુરંત જ વરાછા પોલીસનો સંપર્ક કર્યો હતો અને પોલીસે સીસીટીવી ફૂટેજ મેળવ્યા અને ચોરના મોબાઈલ લોકેશનના આધારે તપાસ તેજ કરી હતી. સુરત પોલીસની સતર્કતાને કારણે ચોરીની જાણ થયાના માત્ર 3 કલાક જ એટલે કે સવારે 11 વાગ્યા સુધીમાં આરોપીને ઝડપી પાડવામાં આવ્યો હતો. વરાછા અને પેટલાદ પોલીસે સંયુક્ત ઓપરેશન હાથ ધરીને આરોપીને તારાપુર પાસેથી દબોચી લીધો હતો. પોલીસ તપાસમાં 16.4 લાખનો મુદ્દામાલ, સોના ચાંદીના દાગીના અને મોબાઈલ ફોન મળી આવ્યો હતો. ઉદ્યોગપતિને સ્માર્ટનેસ અને પોલીસની ત્વરિત કામગીરીને કારણે મોટું કૌભાંડ ઉકેલાયું હતું. હાલ પોલીસે આરોપીને જેલના સળિયા પાછળ ધકેલીને આગળની તપાસ હાથ ધરી છે. તરત જ અમે વરાછા પોલીસ સ્ટેશનને ફોન કર્યો 100 નંબર પર, અને પોલીસની કાર્યવાહી તરત જ આવી ગઈ અને તમામ સ્ટાફ સાથે ગુજિયા સાહેબ અને પરમાર સાહેબ આવી ગયા. એમણે એ સમયે તમામ ઘરના અંદરના અને બહારના સીસીટીવી ફૂટેજ જે મેળવી અને એક જે ઘરની બધી વસ્તુઓનું નિરીક્ષણ બી ચાલુ કર્યું, ત્યારે ખબર પડી કે ઘરમાં અમારા ફોન બી જતા રહ્યા છે, મારા મધરનો અને અમારો એક જૂનો ફોન કે જે 2024ના જુલાઈમાં એક અમારા સાથે બનાવ બન્યો હતો કે દ્વારકામાં અમારી ગાડીને અમે ખૂબ તણાઈ ગયા હતા. એ સમયે એ ફોનના માધ્યમથી અમે બચેલા અને એનડીઆરએફની ટીમ અને ગુજરાત સરકારની ઝડપી કાર્યવાહીના હિસાબે અમે બચેલા. તો એક યાદગીરી રૂપે એ ફોન સાચવી રાખેલો, ક્યારેક ક્યારેક ચાર્જ કરીને રાખતા હતા. એટલે એ ફોન જ્યારે એમણે એમના નાખ્યો એટલે અમે ખબર પડી કે એમનું ટ્રેકિંગ બી શરૂ કરી દીધેલું. એ ટ્રેકિંગના માધ્યમથી ખબર પડી કે સાથે સાથે આ વ્યક્તિ સવારના મતલબ ચોરી કરી 2.5 કલાક સુધીની ચોરી કરીને સવારના એક એસટી બસમાં બેસી અને સૌરાષ્ટ્ર તરફ રવાના થઈ ગયો હતો. જોગાનું જોગ એવું બી થાય છે કે કદાચ એ એમની જે રૂટ છે સૌરાષ્ટ્ર તરફ ગયો એટલે પકડાઈ ગયો. જો કોઈ ટ્રેનમાં બેસીને કોઈ બીજા રાજ્યમાં હોતે તો એ સ્પીડથી ન પકડાતે. ગુજરાતમાં એ સૌરાષ્ટ્ર તરફ પહોંચતા પહેલા જ કહેવાય ને કે ભગવાન દ્વારકાધીશ જેમનો એ ફોન જેમણે એમને બચાવ્યા હતા એ ફોન એ લઈ ગયો અને એ જ ટ્રેકિંગ કરીને અમને બતાવતો હતો. અહીંયા પોલીસ ડિપાર્ટમેન્ટ કમ્પ્લીટલી એમને લાઈવ દેખાતું હતું કે આ વ્યક્તિ ક્યાં ક્યાં જઈ રહ્યો છે અને એમની હરેક ચેકપોસ્ટ રાહ જોઈએ હતી. અને છેલ્લે લગભગ ધોલેરા પહેલા એમને તારાપુર અને વટાવણની આસપાસ એમને પકડી ઘરમાંથી નાનું મોટું પરચુરણ વસ્તુઓ મળી અને છોકરાઓની નાની મોટી જ્વેલરી, થોડું ઘણું સેવિંગ્સ, એમની પીગી બેંક, અમારી ઘડિયાળ, આ બધું મળીને એ બધી રકમ 14 લાખ આસપાસની ગયેલી છે. જે બધી જ વસ્તુ હેમખેમ, ઇવન નાનું એક નખ્યું બી એ લઈ ગયો હશે, તો એ બધી જ વસ્તુ અમને કાલે જ્યારે એ પકડાઈ ગયો અને વિડીયો કોલના માધ્યમથી અમે જ્યારે નિરીક્ષણ કરાવ્યું સાહેબે ત્યાંના પોલીસ સ્ટેશનથી સુરત પોલીસ સ્ટેશન સુધી, તો એક એક વસ્તુ અમને મળી ગઈ છે પાછી. અને અમે એમનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. અમે ગુજરાત સરકાર, ગુજરાત પોલીસ, સુરત પોલીસ, વરાછા પોલીસ, ઇવન તારાપુર પોલીસ, તમામ ડિપાર્ટમેન્ટ કે જેમણે આ એક મિશન અમારા નજર સામે એક ફિલ્મી સ્ટાઇલમાં મિશન હતું, અમારા જીવ બી ઉપર હતા કે આ સાથે જ્યારે કૃષ્ણ ભગવાનનો ફોટો ફાટેલો હતો ને ત્યારે અમને ચોરી કરતા બીજા બી કોઈ આશંકા કે આ શું ઈરાદેથી આ વ્યક્તિ આવ્યો હોઈ શકે. અને એક સદનસીબે કે અમારા દરવાજા અમે લોક કરીને સૂઈએ છીએ અને એના લીધે એ અંદર પ્રવેશી ન શક્યો, પણ જ્યાં જ્યાં ખુલ્લું હતું ત્યાં એમણે બધું જ નિરીક્ષણ કરી અને બધી વસ્તુઓ મેળવી લીધેલી.